ન્યૂટન છે અને આજે છે 365 દિવસ સ્વતંત્રનો દિવસ નંબર 32. તો ભાઈ સાહેબ મસ્ત હવે ગાડી બારી ચાલુ કરી ગરમ થઈ ગયું છે. હવે નીકળીએ અને સવારમાં ગમત આપણી પાસે મુલાકાત લેવા આવ્યા છે તો મેં પગે લાગીને નીકળીએ. નહીં બે મચ્છર હવાની પોલમાં સારું. અને આજે ભાઈ જવાનું જહાજ ચોકડી જવાનું એક્ઝામ છે સ્ટેશન પર, કેમ કે જહાજ ચોકડી વાર સાહેબ નથી આવવાના આજે. તો કંઈ નહીં નીકળ્યા. અને આજે શુક્રવાર છે. દર વખત જેમ શુક્ર શનિવાર હોય એટલે આપણને મજા આવે, કેમ કે રવિવાર આવવાનો હોય. રવિવારે પણ લગભગ આ રવિવારે કદાચ આરામ નહીં હોય, કેમ કે તમને કદાચ કીધું કે નથી કીધું તો કંઈ નહીં કીધું પાછું કહી દઉં. લગભગ છે ને કદાચ આ ગાડીને એટલે બોર્ડ એડજસ્ટ કરે છું, કેમ કે ગાડીને એમ કરે છે સર્વિસને એન્જિન એટલે બહુ ખાસું બધું કામ કરાવવાનું છે. તો એટલે હજુ કન્ફર્મ નહીં, પણ કદાચ 50% જવાનું થાય બી નહીં, 50% જેવું ના બી થાય. હવે એને જેવું છે એવું તમને ખબર પડી જશે બ્લોગમાં, બરાબર? તો જઈએ હવે હમણાં આપણે આપણા કામ ધંધા પર. તો મિત્રો બસ હવે અહીંયા સ્ટેશન પર ગાડી લગાવી આવ્યું અમે સ્ટેશન. આ ટોકાસ ખબર પડતી હવે દેખાય ને અહીંયા પ્રવેશ એન્ટ્રી દ્વાર. તો બસ ગાડી લગાવી થોડું ઘણું મારું સાફ કરવું. થોડું ઘણું ગાડી કાલ ધોઈ એટલે સાફ જ હતી, તો તમે ધોવું છે એટલે થોડી ઘણી તો સાફ કરવી પડે ડોઝ. તો હવે અને હવે તમને કહું કે કાલે મને ટેકનિક હું ખબર પડી હાથની. તો બેસિકલી એમાં કેવું થાય ભાઈ કે હું ત્યાંથી દેહથી નીકળું ને તો ગાડી ચલાવું ને ડ્રાઈવ કર્યા પછી થોડો ટાઈમ પછી ધારો કે પ્લાન પરથી 6 વાગે નીકળ્યા હોય, સવા 6 વાગે નીકળ્યા હોય તો સવા 6 વાગે પછી દુકાન ચાલુ થઈ જાય એટલે ડ્રાઇવિંગ કરે ને પછી ચાલુ થઈ જાય દુકાનું. એમાં કેવું થાય મેં સમજાવું. તો આ કેવા આ હાથે મેં પ્રોપર ચલવું હાથ બરાબર. અને હાથે ગાડી ચાલવું અને 10 વર્ષ કેવું ભાઈ તમે પૂરેપૂરી ગાડી રાખવી પડે અને આમ પકડ તમે કટોકટ ચાલવું પડે. તમે થોડી બી ભૂલ થઈ તો તમારી પટી ગઈ વાત. તો એમ પૂરેપૂરું ધ્યાન આપીને ચાલવું પડે. તમે કહું આ હાથે એમ થોડું વીક છે તો આ હાથે પ્રોપર એકદમ ફિટ પકડીને ચાલવું એમ. અને આ ડાબા હાથે ગિયર બધું એવું નોર્મલ કરવું. તો મતલબ ટૂંક મતલબ ઇન શોર્ટમાં મતલબ કે આ હાથ પર થોડું પ્રેશર વધારે આપીને સ્ટ્રિંગ હેન્ડલ કરું. તો એમાં કેવું હાથ એમને એમ રહે ને તો આ હાથ તો સ્ટ્રેટ છે બરાબર. તો પછી આ હાથ ગમે એમ આવે ને પછી આ એમ કેમ ના થાય સમજા. તો મેન આ મોટા વધુ આવતો નહીં, ખાલી આ એમમાં આવું અવળું પડે થોડું. તો હવે કેવું કાલે કેવું કર્યું મેં, તો હવે આ પ્રોબ્લેમ તો ખબર પડે કે આ હાથ સીધું રહે ને તો એટલે એનું તમે વિચાર કરો કલાક 1.5 કલાક રસો કલાક 1.5 કલાક સુધી આવો રહે હાથ, 1.5 કલાક ચાલે અડધો કલાક બી રહે આવો તો બી અઘરું પડે. તો એટલે આ પ્રોબ્લેમ છે. હવે મેં શું કરું કાલે કે થોડી 5-10 મિનિટ એમ રાખું, પછી એવું લાગે કે ના આમ ભાઈ એવું લાગે કે દુખાવો થાય છે હાથ નીચે લઈ લઉં, એમ ચાલુ કરે પછી એમ એ કર્યા કરું. તો એવું હાથ એટલે મૂવમેન્ટ કર્યા કરવાની, એટલે પોઝિશન ચેન્જ કર્યા કરવાની, એ જગ્યા પર સ્ટીપ નહીં રાખવાનું હાથને. તો એટલે એવું મને ખ્યાલ આવ્યો છે. અને એવું અને ભૂલથી હાથ છે ને અહીંયા આવી રીતે મૂકી રાખવાનું નહીં. અને જો આવી રીતે બહુ લોંગ ટાઈમ સુધી જાય હોય તો તમે પડી ગયું, તમે પછી ઘર જઈ પછી થોડું સ્ટીક ને એવું કરવા પછી સારું થાય, બાકી પછી ભૂલી જવાનું. તો એટલે એવું સીધે અને સવાર નહીં થતું, હવે સાંજે આવું થાય. તો કંઈ ના આવી સિસ્ટમ છે અને હોપ કે તમે સમજી ગયા છો મેં શું કહેવા માગું છું. તો કંઈ નહીં હવે સાહેબ આવે એટલે પછી નીકળીએ. અને ભાઈ ટ્રેનમાં ફરવાનું બી બહુ ટાઈમથી ગયો નહીં જાય, તો કંઈ ગોઠવવું પડશે કંઈ ફરવા જવાનું ટ્રેનમાં. મેં છેલ્લે ક્યારે બેઠા ટ્રેનમાં લગભગ બહુ ટાઈમ પહેલાં ખાસા 4-5 વર્ષ બી વધારે થઈ ગયા છે લગભગ. તો કંઈ ને કંઈ ગોઠવે કંઈ ટ્રેનમાં જવાનું બી જવું તો છે પણ કંઈ મેળ નહીં પડતો. એટલે મેળ પડે એટલે મારા જેવું અમે જેવું પણ નોકરીનું સેટ કરી જવું પડે. કંઈ જવાનું જોઈએ જેવું છે એવું. Later that same evening. સોરી ભાઈ. તો તમને બી લાગતો હશે કે ડાયરેક્ટ સવારથી ડાયરેક્ટ અહીંયા. તો યાર આજે સવારથી સ્ટેશન પર જે ક્લિપ કરેલી એના પછી કઈ શૂટ કર્યું નહીં. ખબર નહીં મન ના થયું કે જૂઠું ખોટું નહીં બોલું મેં કર્યું નહીં. ખબર નહીં ખ્યાલમાં મન ના થયું કાલે કરવાનું. તો અમુક દિવસ હોય ને કે
આળસ ભરેલા દિવસ હોય તો એમાં આજનો એક દિવસ રહો કે એમ કશું કંઈ કરવાનું મન નહીં થયું તો કંઈ નહીં આજનો વિડીયો થોડો નાનો હશે, થોડો નહીં ઘણો બધો નાનો હશે તો કંઈ નહીં આ બ્લોગ માટે એડજસ્ટ કરી લેજો. કાલથી પાછું રેગ્યુલર ચાલો. અને એમ એવું નહીં કે મન એટલે બી નથી કેમ કે ડેલી કોન્ટેન્ટ નાખવું બી એક કળા છે કે ડેલી કોન્ટેન્ટ કરી દેવાનું એટલે એ વસ્તુ છે. તો કંઈ નહીં નેક્સ્ટ ટાઈમથી કમ્પ્લીટ થઈ જઈશું. તો બસ આજના વિડીયોમાં આટલું કાફી છે. મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.